નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપની સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, આજની નવી અપડેટ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈશે તેનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કઈ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થશે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. મિત્રો, અત્યારે એટલે કે જે સરકારી વેઇટિંગવાળા છે એ મિત્રોની શાળા ફાળવણી થઈ ગઈ છે અને એમને 3 તારીખે જે છે એ નિમણૂક પણ મળી જવાની છે. ત્યારબાદ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે સરકારી સ્કૂલો છે એની ભરતીની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે અને ત્યારબાદ આપણી જે ગ્રાન્ટેડ સ્કૂલો છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની શરૂઆત એટલે કે એની પ્રક્રિયા હવે ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, એ પહેલાં ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકોનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ અમે વિડીયો બનાવીએ ત્યારે તમને સૌથી પહેલાં મળી રહે. મિત્રો, અનએકેડમી એટલે ભારતનું સૌથી મોટું અભ્યાસ કરવાનું પ્લેટફોર્મ છે. જે મિત્રો તૈયારી કરવા માગે છે તેઓ આજે જ અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. મિત્રો, અનએકેડમી ઉપર કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે પરિવર્તન નામનો નવી બેન્ચ શરૂ થઈ ગઈ છે 24 તારીખે. તો એની અંદર પણ તમે જોડાઈ શકો છો. આ ઉપરાંત જો સાયન્સ, ટેકનોલોજી, પર્યાવરણની બેન્ચની અંદર જોડાવા માગો છો તો પણ એ પણ 2 તારીખે ચાલુ થઈ ગયેલી છે. મિત્રો, એટીડીઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આકાંક્ષા નામની નવી બેન્ચ શરૂ થઈ ગઈ છે 24 તારીખે. એની અંદર પણ તમે જોડાઈ શકો છો. જો મિત્રો તમે તલાટીની તૈયારી કરી રહ્યા છો તો તેના માટે નૃત્ય નામની નવી બેન્ચ શરૂ થઈ ગઈ છે. આ ટોપ એજ્યુકેટર મિત્રો છે તેમના દ્વારા ભણાવવામાં આવશે. મિત્રો, આપણો સરસ 10 કોડનો ઉપયોગ કરશો તો તમને ફીની અંદર 10% લેસ મળશે. માત્ર 28 તારીખ છેલ્લી છે. ત્યારબાદ 10%ના બદલે માત્ર 5% જ તમને જે છે એ ફીની અંદર ડિસ્કાઉન્ટ મળશે. હવે મિત્રો વાત કરીશું તો માત્ર બિન સરકારી અનુદાનિત શાળાઓ જે છે એની વાત કરીશું. કારણ કે જે સરકારી સ્કૂલો છે તેની 3 તારીખે જે વેઇટિંગવાળા મિત્રો છે એમને નિમણૂક મળી જશે. ત્યારબાદ તેમની તમામ પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ જશે. તો સૌ પ્રથમ વાત કરીશું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળા માટે જે શિક્ષણ સહાયકે ફોર્મ ભરેલું છે તેમના માટે થવાના છે અને એમની ભરતી પ્રક્રિયા પૂર્ણ એટલે કે થઈ ગયા બાદ માધ્યમિક સ્કૂલ માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. મિત્રો, જે ઉમેદવારોનો ડીવી લિસ્ટમાં નામ આવેલું છે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ મિત્રો 8 માર્ચ 2021થી કરવામાં આવનાર છે. આ અંગે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર પણ ઇસ્યુ કરવામાં આવશે અને તે પણ કદાચ સરકારી માધ્યમિક શાળાના જે વેઇટિંગ ઉમેદવારો જે છે 3 તારીખે હાજર થઈ ગયા બાદ 3 અથવા તો 4 તારીખે જે તમારા ડાઉનલોડ કરવા માટેના જે કોલ લેટર છે એ પણ મૂકી દેવામાં આવશે. મિત્રો, એના પહેલાં તમે પૂર્વ તૈયારી કરી શકો, તમારા જે ડોક્યુમેન્ટ છે એને ટાઈમસર તૈયાર રાખી શકો એના માટે અહીં ડોક્યુમેન્ટ માટેનું જે લિસ્ટ છે એ મૂકી દેવામાં આવેલું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીશું મિત્રો, જે અત્યારે સરકારી અથવા તો ગ્રાન્ટેડ સંસ્થાની અંદર જે મિત્રો કર્મચારીઓ જે ફરજ બજાવે છે તો તેમને સૌ પ્રથમ એનઓસી જે એમણે મેળવેલું છે એ એનઓસી રજૂ કરવું પડશે. ત્યારબાદ નામ કે અટકની અંદર જેમને ફેરફાર કરાવેલો હોય તો એમને સોગંદનામું અથવા તો સરકારી ગેજેટની નકલ જોડવી પડશે. પરિણીત મહિલા ઉમેદવાર છે એમણે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેને આપણે એલસીથી ઓળખીએ છીએ એ એલસી. ત્યારબાદ અનામત વર્ગની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ જે પણ મિત્રો અનામત વર્ગનો લાભ લેવા માંગે છે તેમનું પ્રમાણપત્ર એટલે કે જાતિનું પ્રમાણપત્ર જે છે એ જાતિનું પ્રમાણપત્ર. ત્યારબાદ શારીરિક રીતે અશક્ત ઉમેદવારો જે છે એમને સિવિલ સર્જનનું મેડિકલ પ્રમાણપત્ર. માજી સૈનિક જે મિત્રો છે તેમને ડિસ્ચાર્જ બુકની નકલ અને પ્રમાણપત્ર. મિત્રો, જે એસસીબીસીની અંદર આવે છે તેમને ગુજરાતીની અંદર જે પરિશિષ્ટ ક અથવા તો પરિશિષ્ટ 4 આવે છે એ જે તમે ફોર્મ ભરતી વખતે અંદર દાખલ કરેલું છે ક્રિમિલિયર જેને આપણે ઓળખીએ છીએ નોન ક્રિમિલિયર, એ ક્રિમિલિયર તમારે રજૂ કરવાનું રહેશે. અંગ્રેજીની અંદર જે ક્રિમિલિયર કઢાવેલું છે એ ચાલશે નહીં. ઈડબ્લ્યુએસની અંદર જે મિત્રો આવતા હોય છે તેમને પણ પરિશિષ્ટ ગની અંદર જે એમનો નમૂનો છે એ ઓનલાઈન અરજી કરતી વખતે જે તારીખનું પ્રમાણપત્ર રજૂ કરેલું છે એ બતાવવાનું રહેશે.
જો કોમ્પ્યુટરની લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ 10, 12, સ્નાતક, અનુસ્નાતક અથવા બીએડની અંદર જો તમે કોમ્પ્યુટર વિષય હોય અને પરીક્ષા આપેલી હોય તો તે માર્કશીટ રજૂ કરી શકો છો. અને જો એ તમારા જોડે નથી તો સરકાર માન્ય જે પ્રાઇવેટ સંસ્થાઓ અત્યારે CCCના કોર્સ ચલાવે છે એનું પ્રમાણપત્ર પણ તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ ટાટ પરીક્ષાની માર્કશીટ, ત્યારબાદ કોલેજના 3 વર્ષની અંદર જે તમે અભ્યાસ કરેલો છે, સ્નાતક ડિગ્રી લીધેલી છે, એના બધા જ સેમેસ્ટર અથવા તો વર્ષના હોય તો બધા જ વર્ષના ગુણપત્રકો, તેની પદવી પ્રમાણપત્ર અને ટાઇલ સર્ટિફિકેટ જોડવાનો રહેશે. જે મિત્રોની અંદર માર્ક નથી લખેલા, CGPA, CPI કે ગ્રેડ આપેલો છે, એમને કોલેજમાંથી કુલ ગુણ મેળવેલા હોય એ પ્રમાણપત્ર લાવવાનું રહેશે. એવી જ રીતે શૈક્ષણિક અનુસ્નાતકની અંદર પણ બધા જ વર્ષ, બધા જ સેમેસ્ટરના ગુણપત્રકો, તેની પદવી અને તેનું ટ્રાયલ, અને જેને ગુણ લખેલા નથી એને મેળવેલા ગુણ. એવી રીતે વ્યવસાયિક સ્નાતક અને અનુસ્નાતક એટલે કે બીએડ અને એમએડના બધા જ સેમેસ્ટરના ગુણપત્રક, પદવી પ્રમાણપત્ર, ટાઇલ સર્ટિફિકેટ અને કુલ ગુણ મેળવેલા પત્રક જેને લાગુ પડતું હોય તેને લાવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એમએડના પણ એના એ જ સર્ટી જે બીએડના છે એટલા જ એમએડના જોઈશે. તેની સાથે સાથે ખાસ જે તમે અનુસ્નાતકની લાયકાત વ્યવસાય એટલે કે જે એમએડ ને બીએડ કરેલું છે એ કોલેજ NCT અથવા તો RCE માન્ય છે કે કેમ તેનું પ્રમાણપત્ર લેવાનું રહેશે અને રજૂ કરવું પડશે. જે મહિલા ઉમેદવારો વિધવા મહિલા કેટેગરીનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેઓએ વિધવા હોવા અંગેનું જે પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં આવેલી અને અગાઉ SNDT સાથે જોડાણ ધરાવતી જે કોલેજો છે, વર્ષ 2012 પછી લાયકાત મેળવેલ હોય તેવા ઉમેદવારોએ કોલેજે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટી સાથે જોડાણ મેળવ્યા અંગેનો આધાર રજૂ કરવો પડશે. આગળ વાત કરીશું. ત્યારબાદ જે લોકોએ ઉપરોક્ત લાયકાતો પૈકી જે લાયકાત રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી મેળવી હોય તેઓએ નીચે મુજબના આધાર રજૂ કરવા પડશે. તો એની અંદર મિત્રો ઘણા બધા અહીં આધારો માંગેલા છે. અન્ય રાજ્યની અંદર સ્નાતક થયા હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે માઇગ્રેશન સર્ટી આવે છે તેની નકલ જોઈશે. અન્ય રાજ્યની અંદર જો તમે અનુસ્નાતક એટલે કે MA કરેલું હોય તો છેલ્લે જે તમે યુનિવર્સિટીમાં ભણ્યા છો તેનું માઇગ્રેશન સર્ટી જોઈશે. અન્ય રાજ્ય કે કોલેજો જે છે એ યુનિવર્સિટીનું બોનાફાઇડ જોઈશે. અભ્યાસ દરમિયાન જ્યાં તમે રોકાયા છો તે હોસ્ટેલનું રહેઠાણ અને હોસ્ટેલની અંદર ફી ભર્યાની પાવતીની જરૂરિયાત પડશે એટલે કે બતાવવી પડશે. પરીક્ષા જે સ્થળે આપેલી છે તે સ્થળની હોલ ટિકિટ. આ ઉપરાંત અભ્યાસ કરેલ કોલેજ જે છે એ યુનિવર્સિટી પાસેથી મેળવેલ જોડાણની નકલ અથવા તો માન્યતાની નકલ રજૂ કરવી પડશે. આ ઉપરાંત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અનુસ્નાતકની લાયકાત રેગ્યુલર અભ્યાસક્રમથી મેળવેલ છે તે અંગે યુનિવર્સિટી રજિસ્ટ્રારનું પ્રમાણપત્ર અને ઉપરોક્ત પુરાવા સિવાયનો અન્ય કોઈ પુરાવો હોય તો તમે રજૂ કરી શકો છો. મિત્રો આગળ વાત કરીએ તો નોન ક્રિમિલિયર, EWS, વિધવા પ્રમાણપત્ર તેમજ અન્ય તમામ આનુષંગિક આધાર પુરાવાઓ સરકારશ્રીના સંબંધિત ઠરાવ અને ધારા ધોરણની જોગવાઈઓ મુજબ સદર ભરતીની જાહેરાતની અરજી કરવાની છેલ્લી તારીખે માન્ય હોય તેવા જ પ્રમાણપત્રો ગ્રાહ્ય રાખવામાં આવશે. તેની ખાસ નોંધ લેવાની રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા અન્વયે બીજી જે સૂચનાઓ છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. તો મિત્રો જો તમે અનએકેડમી સાથે જોડાવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે સૌપ્રથમ અનએકેડમી ડાઉનલોડ કરો, તમારો મોબાઈલ નંબર નાખો, અહીં તમારો જે ગોલ છે એ ચોઈસ કરો અને આપણો જે સરસ 10 કોડ છે એનો નાખી અને મફતની અંદર પણ ભણવાનું શરૂ કરી શકો છો. પરંતુ મિત્રો જો ફરી તમે ભણવાનું પસંદ કરશો તો તમને લિમિટેડ સિલેબસ મળશે. જ્યારે તમે પ્લસ એટલે કે સબસ્ક્રિપ્શન લેશો તો તમને કમ્પ્લીટ સિલેબસ ચલાવવામાં આવશે, અનલિમિટેડ પ્રેક્ટિસ પેપરો આપવામાં આવશે, અનલિમિટેડ તમને PDF આપવામાં આવશે અને રેગ્યુલર તમારો જે ડાઉટ છે એને ક્લિયર કરી આપવામાં આવશે. મિત્રો આપણો સરસ 10 કોડનો ઉપયોગ કરો છો તો 28 તારીખ સુધી તમને અત્યારે 10% ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. દાખલા તરીકે તમે 6 મહિનાનો અંદર જોડાવા માગો છો તો તેની ફી 5,600 છે માત્ર, અને આપણો કોડનો ઉપયોગ કરશો તો તમને 5,040 રૂપિયા જ ભરવાના થશે. જો તમે પહેલી તારીખ પછી જોડાવા માગો છો તો તમને માત્ર 5% જે છે એ ડિસ્કાઉન્ટ મળશે. આમ તમને
5320 રૂપિયા ભરવાના થશે. તો મિત્રો તમે 28 તારીખ સુધી જોડાઈને 10%નો લાભ મેળવી શકો છો. આ ઉપરાંત અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે મિત્રો, એમાં જોઈનિંગ થઈ શકો છો. ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ જે ભરતી આવતી હોય છે તેની માહિતી અમે મૂકતા હોઈએ છીએ. સંપૂર્ણ અમારો વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.